જેમને સાંભળવા એક લાવો છે પૂર્વ ચેરમેન શ્રી ગોપાલક નિગમ, અને એમ કહેવાય છે કે એ જેન્યુઅન ઓરેટર કેન કોમ્યુનિકેટ બિફોર હી સ્પીક્સ. એક સમર્થ વક્તા એ બોલે પહેલા સમજાઈ જાય છે, એ ઉક્તિને એમણે સાર્થક કરી બતાવી છે. એવા પરમ આદરણીય સંજયભાઈ દેસાઈને વિનંતી કરીશ કે આપ શ્રીની લાગણી અહીં વ્યક્ત કરી અને યુવા સંગઠનને આપ માર્ગદર્શન આપશો. સંજયભાઈ દેસાઈ, આપની જોરદાર તાળીઓ હોવી જોઈએ. તાળીઓ તો ખરી, પણ સંતો હાજર હોય તો જયઘોષ. મારો રબારી સમાજ જોર શોરથી કરે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને પણ ગુજરાત પંથકમાં પણ ખબર પડે કે મચ્છુ ખાડાના રબારી સમાજને આજે સમૂહ લગ્ન થઈ રહ્યા છે. બોલો વટવાળા દેવ કી, વિહોતર નાથ કી, ભારત માતા કી. धन्यवाद. ये तन विष की बेलड़ी, गुरु अमृत की खान, शीश लियो जो गुरु मिले तो भी सस्ता जान. एवा परम आदरणीय संत श्री, આપણા સમાજનું ગૌરવ, કથાકાર પણ છે, વિદ્વાન પણ છે, એવા પરમ આદરણીય રામબાલકદાસ બાપુ, આપણા સૌના આદરણીય શ્રી બંસીદાસ બાપુ, ખૂબ સ્નેહ અને લાગણીથી સમાજને હંમેશા માન આપતા એવા આપણા વડવાળા મંદિરના કોઠારી આદરણીય મુકુંદરામ બાપુ, અમરાવતા સર્વે આતાશ્રીઓ, સંતશ્રીઓ, આપણા સમાજનું ગૌરવ, અને ફક્ત રબારી સમાજ નહીં, ફક્ત હિન્દુ સમાજ નહીં, પણ મુસ્લિમ સમાજમાં પણ સમૂહ લગ્નમાં જેમનું યોગદાન ફાળો છે, જેમનો અવિસ્મરણીય યોગદાન છે, એવા વીર ભામાશા, દ્વારકાધીશના ભક્ત અને રાજ્યસભાના સાંસદ, આપણા સૌના વડીલ આદરણીય શ્રી બાબુભાઈ, મારા પરમ મિત્ર, અને વર્ષોથી અમે બંને એકબીજાને મળીએ એટલે ભેટી પડીએ ને મોરબીમાં એન્ટર થાય એટલે કાંતિ અમૃતિયાને ફોન કરવો પડે એવા મારા પરમ મિત્ર ધારાસભ્ય શ્રી કાંતિલાલ, લલિતભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, અમારા જિલ્લા પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, પૂર્વ મહામંત્રી પોરબંદરના સમાજનું ગૌરવ એવા ભાઈ શ્રી નિલેશભાઈ મોરી, આજે પણ જેને યાદ કરે ને મિત્રો, સૌરાષ્ટ્રનો રબારી સમાજ જો કદાચ આજે હયાત હોત ને સાહેબ, તો આ સૌરાષ્ટ્રમાં એક રબારી ધારાસભ્ય હોત. એવા આપણા સ્વર્ગસ્થ કરમણ કટારાના દીકરા અને જુનાગઢના ડેપ્યુટી મેયર ભાઈ શ્રી આકાશભાઈ, હમણાં જ બાપુ સમાજને એક સાચી રાહ ચીંધવાનું અને ખૂબ સારું સરાહનીય કામ કરે એવો નવયુવાન અમારો ભાઈ શ્રી દિનેશ અડીસણાનું પરુ, ભાઈ શ્રી જીવરાજભાઈ, આપણા સૌ અધિકારી મિત્રો, અહીંયા ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, મિત્રો, આજે આપ સૌને મારી એક વિનંતી છે. આ કામ કરવું કઈ સહેલું નથી. આ આપણું વડવાળા યુવા સંગઠન છે ને, દેવેન ને એની ટીમ, મારી આપ સૌને એક વિનંતી છે. આવા ગરમીના વાતાવરણમાં પણ આટલું સમાજ માટે સરાહનીય કામ કરવું એ સહેલું નથી. એકવાર અહીંયા બેઠેલા સૌ આગેવાનો
મિત્રો અને મારા સૌ નીચે બેઠેલા સૌ વડીલો એકવાર તાળીઓના ગડગડાટથી આ વડવાળા યુવા સંગઠનને વધાવી લઈએ મિત્રો. ભાઈ શ્રી દેવેન અને એની ટીમ સમાજને જે રીતે એક કરવાનો પ્રયત્ન કરી રહી છે અને સમાજને એક સાચી દિશા આપવાનું કામ કરી રહી છે, સમાજની અંદર શિક્ષણ વધે એના માટેનો એક ભગીરથ કાર્ય કરી રહી છે. વર્ષોથી જ્યારે પણ એ વડવાળા યુવા સંગઠન દ્વારા કાર્યક્રમ થાય ત્યારે મારે આવવાનું થાય અને મિત્રો આજે ગર્વ સાથે કહું કે મારો મચ્છુ કાંઠો અભણ નથી રહ્યો. મારા મચ્છુ કાંઠામાંથી આજે સારામાં સારા આવનારા દિવસોની અંદર અધિકારી બનીને સમાજનો શ્રેષ્ઠ નાગરિક બનીને બતાવશે અને ગુજરાત રાજ્યનો એક સારો અધિકારી બનીને બતાવશે એવા આત્મવિશ્વાસ સાથે મિત્રો હું વડવાળા યુવા સંગઠનની આખી ટીમને અભિનંદન આપું છું. આવનારા દિવસોની અંદર સમાજને એક જ વાત કહેવા માંગુ છું. મારા પછી ઘણા શ્રેષ્ઠીઓ બોલવાના છે એટલે મારે આપ સૌને એક જ વિનંતી કરવી છે. કુરિવાજોમાંથી આપણે મુક્ત થઈએ, અંધશ્રદ્ધામાંથી આપણે મુક્ત થઈએ, વ્યસનમાંથી આપણે મુક્ત થઈએ અને અહીંયા જે શિક્ષણ સંસ્થા બનવાની છે, કાંતિલાલ બરાબર ને, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખું ડેલિગેશન જતું હતું. હીરાભાઈ આયા છે, ક્યાં ગયા હીરાભાઈ તમાલિયા? આખી ટીમ ભેગા થઈને ભાઈ શ્રી દેવેન અને આખી ટીમ આ શિક્ષણ સંસ્થાના કામમાં પણ આપણે બધા સહભાગી થઈને સમાજનું શ્રેષ્ઠ એક સંકુલ બને એની ચિંતા કરીએ. મિત્રો આવનારા દિવસોની અંદર ઘણા પડકારો આવશે, ત્યારે આ પડકારોની સામે લડવા માટે જો સૌથી શ્રેષ્ઠ હથિયાર હશે ને તો એ શિક્ષણ હશે. બાબુભાઈ તો ખૂબ મહેનત કરી રહ્યા છે. આપણા સમાજના સંતો મિત્રો, સમાજના સંતો આજે ઘરે ઘરે જઈને પોતાની સંસ્થાઓની અંદર પણ શિક્ષણના કાર્યક્રમો કરીને સમાજને શિક્ષણ પ્રેમી બનાવવામાં પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે. એકવાર સંતો માટે પણ મિત્રો આપણે તાળીઓના ગડગડાટથી એમના કાર્યને આપણે વધાવી લઈએ. ત્યારે આ 42 વરઘડિયા 42 દંપતી, જે 9 દંપતી આજે એમના જીવનમાં એક નવું જીવન સહિયારું પ્રાપ્ત કરીને જીવવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાન વડવાળા દેવને, ભગવાન ભોળાનાથને, જગતજનની માં જગદંબાને પ્રાર્થના કરું કે એમનું જીવન ખૂબ સુખમય, આનંદમય અને સમાજમાં વિકાસની પ્રેરણા આપનારું બની રહે એવી અભ્યર્થના સાથે વડવાળા દેવે મને અહીંયા બોલાવ્યો, મને મારું સન્માન કર્યું, 2 શબ્દ બોલવાની તક આપી. એ માટે વડવાળા યુવા સંગઠન, ભાઈ શ્રી દેવેન અને એની ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. વંદે ભારત માતરમ, ભારત માતા કી જય, વડવાળા દેવ કી જય. આપણા કાહવાથી ગોગા મહારાજના ભુવાશ્રી પધારી રહ્યા છે. એકવાર આપણા ઈષ્ટદેવની પણ જયઘોષ બોલાવીને એમનું સ્વાગત કરીએ. બોલો ગોગા મહારાજ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ આદરણીય ગોગા મહારાજની જગ્યાથી પધારેલા મહંતશ્રીનો સ્વાગત માટે થઈને અભિવાદન માટે વિનંતી કરી સદસ્યોને કે એમનું અભિવાદન કરે.